અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલે 250થી વધુ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરીને તબીબી જગતમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. હોસ્પિટલની નિષ્ણાત તબીબી ટીમ દ્વારા સફળ ટ્રાન્સપ્લાન્ટ કરીને આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. આ ઉપલબ્ધિ હેમેટોલોજી ડોક્ટર્સ દ્વારા લોહી સંબંધિત ગંભીર બીમારીઓ, બ્લડ કેન્સર અને તેમની અદ્યતન સારવારથી સંભવ બની છે. સફળતાપૂર્વકના 250થી વધુ દર્દીઓના બોન મેરો ટ્રાન્સપ્લાન્ટથી દર્દીઓ અને તેમના પરિવારજનોની શારીરિક તેમજ માનસિક ગુણવત્તામાં પણ અનેક ગણો વધારો થયો છે. कैंसर्स में ल्यूकीमिया, लिम्फोमा, माइलोमा ये 3 प्रकार के कैंसर्स हैं. जेनेटिक डिजीज जैसे थैलीसीमिया, सिकल सेल एनीमिया, एप्लास्टिक एनीमिया, बोन मैरो फेलियर सिंड्रोम इत्यादि ये मेजर बीमारियां हैं जिसके लिए बोन मैरो ट्रांसप्लांट किया जाता है. इन बीमारी के इलाज के बाद भी लॉन्ग टर्म में मरीज को कोई दिक्कत नहीं आती. मरीज एक बार ट्रांसप्लांट सक्सेसफुली कर आगे बढ़ जाए तो उनकी लाइफ बिल्कुल नॉर्मल हो जाती है. बिल्कुल नॉर्मल तरीके से वो लोगों के साथ खेल कूद, उठ बैठ, खाना पीना खा पी सकते हैं. बच्चे जिनका ट्रांसप्लांट होता है उनसे दूसरे बच्चों को कोई खतरा नहीं होता. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એ સાયન્સ થેલેસીમિયાના દર્દીઓ માટે અવેલેબલ થયું છે, જેના કારણે થેલેસીમિયાના દર્દીઓને એક નવું જીવન મળ્યું છે. હવે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવાથી 100 જણાનો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરીએ થેલેસીમિયાના દર્દીઓ કે જેમને સારું મેચિંગ હોય તો એમાંના મોટાભાગના 90% કરતાં પણ વધારે બાળકોને આ સક્સેસફુલી થઈ જતું હોય છે. અને એકવાર બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ થેલેસીમિયાના દર્દીનું સક્સેસફુલ થઈ જાય પછી એમના શરીરના અંદર નવું જે બ્લડ છે એ એમના ડોનરે જે સ્ટેમ સેલ આપ્યા છે એમાંથી બનતું હોય છે. હવે એમને રેગ્યુલર બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડતી નથી. એમનું હિમોગ્લોબિન નોર્મલ માણસના જેમ 12-13% કરે છે.